જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કાલુપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. અત્યારે હાલમાં અહીંયા તારીખ 12/7/2025 થી તારીખ 23/8/2025 સુધીમાં ભવ્ય હીરના હિંડોળાનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેને નિહાળવું એ એક અનમોલ લાહવો છે. અને આપણે આજના વિડીયોમાં એ હિંડોળા પ્રદર્શનની મુલાકાત લેવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અહીં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ મંદિરનું નિર્માણ કાર્ય સંભાળ્યું હતું અને તેમણે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ વિક્રમ સંવત 1878ના ફાગણ માસની સુદ ત્રીજ સોમવાર તારીખ 24 ફેબ્રુઆરી ઈસવીસન 1822ના રોજ સ્વયં ભગવાન સ્વામિનારાયણે મંદિરમાં પોતાના હસ્તે ભગવાન નરનારાયણ દેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને પધરાવી હતી. તે દિવસે 50,000થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશ્વનું સૌ પ્રથમ મંદિર છે, જેનો મેખ શુદ્ધ બર્મા સાગનો છે અને તેની ઉપર બેનમૂન નકશીકામ કરાયેલું છે, જેમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની વાર્તાઓ કંડારાયેલી છે. મિત્રો, આ મંદિરના ઇતિહાસ અને બીજી ઘણી બધી જાણકારી આપતો વિડીયો આપણે ફરીથી બનાવીશું. અત્યારે આપણે અહીંયા ચાલતા હિંડોળાના દર્શન કરીશું. તો આપણે ભવ્ય હીરના હિંડોળા 2025ના દર્શનનો લાહવો લઈશું. અહીંયા મિત્રો યજમાન શ્રીઓની વિગત દર્શાવતું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. હવે આપણે અંદર જઈએ અને અહીં આવેલા વિવિધ અલગ અલગ થીમ પર બનાવેલ હિંડોળાના દર્શન કરીશું. તો તમે જોઈ શકો છો કે કેટલું સુંદર અને ભવ્ય હિંડોળા પ્રદર્શન છે. અહીંયા અલગ અલગ થીમ અને અલગ અલગ તથા ખૂબ જ ઉત્કૃષ્ટ કલા કારીગરીનો સમન્વય થાય છે. આપણે આ વિડીયોમાં બધી થીમના હિંડોળાના વિગતવાર દર્શન કરીશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અને બેનમૂન કારીગરીનો પરચો અહીંયા આપવામાં આવી રહ્યો છે. તો આપણે વિગતવાર હિંડોળાના દર્શનનો લાભ લઈએ. મિત્રો, આ કચ્છી પેચ વર્ક દ્વારા શણગારીને તૈયાર કરેલા હિંડોળા છે. તમે જોઈ શકો છો કે કેટલું સુંદર કચ્છી પેચ વર્ક કરવામાં આવેલ છે. હવે આપણે આગળ વધીએ તો અહીંયા સેકુ મોતી દ્વારા તૈયાર કરવામાં આવેલ હિંડોળા છે. આગળ વધીએ તો આ વુડન આર્ટના હિંડોળા દ્રશ્યમાન થાય છે. ખૂબ જ સુંદર વુડન આર્ટ દ્વારા તૈયાર કરાવેલ હિંડોળા છે. અહીંયા રાજહંસની થીમ પર હિંડોળા શણગારીને તૈયાર કરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો કે બેનમૂન કારીગરીનું ઉદાહરણ અહીંયા આપવામાં આવી રહ્યું છે. અહીંયા રાજહંસ તૈયાર કરવામાં આવેલ છે. આવી અનેક થીમ અને વર્કના દર્શન આપણે કરીશું. તો મિત્રો, હિંડોળા પ્રદર્શનની વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો કે એક નાનું ચગદોળ, જેને ચકરડી કહેવામાં આવે છે, તે બનાવવામાં આવ્યું છે અને તેના પર ભગવાનને બેસાડવામાં આવ્યા છે.
તમારી સાથે જો નાના બાળકોને તમે લઈને અહીંયા પ્રદર્શનમાં આવશો તો તેઓને પણ ખૂબ જ મજા આવશે. તો એકવાર મિત્રો અહીંયા હિંડોળા પ્રદર્શનની મુલાકાત અવશ્ય લેશો. એ ચકડોળની બાજુમાં જ મિત્રો અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનની થીમ પર તૈયાર કરવામાં આવેલ છે અને અહીંયા નર નારાયણ દેવ એક્સપ્રેસ અમદાવાદ ધામ નામની ટ્રેન બનાવવામાં આવી છે. તેની બાજુમાં જ અહીંયા એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ સમગ્ર થીમ અમદાવાદ ઉપર બનાવવામાં આવેલ છે. અહીંયા તમે અમદાવાદની પ્રતિકૃતિ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે તે જોઈ શકો છો. તો મિત્રો આપણે હિંડોળા તરફ આગળ વધીએ તો આ જરદોશીના હિંડોળા જોવા મળી રહ્યા છે. અહીંયા જરદોશી વર્ક કરવામાં આવેલ છે, ખૂબ જ સુંદર લાગે છે. ત્યાંથી આગળ વધીએ તો આ અકીકના હિંડોળા છે. મિત્રો આગળ વધીએ તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ દર્શાવવામાં આવી છે, જેમ કે કાલી દમન લીલા, ગોવર્ધન લીલા, પૂતના વધ, રાસલીલા, વ્રજ લીલા, નૌકા વિહાર, ગોકુલ આગમન લીલા તથા માખણ લીલાના દર્શન થાય છે. આગળ વધીએ તો આ જરી નેટના હિંડોળા છે. આ પણ ખૂબ જ સુંદર અને અદ્ભુત હિંડોળા દર્શાવવામાં આવી રહ્યા છે. અહીંયા રેશમ દોરીના હિંડોળા તૈયાર કરવામાં આવેલ છે. આ મયુર કલાના હિંડોળા છે. અહીંયા કોડીથી તૈયાર કરાવેલ હિંડોળા પ્રદર્શન છે. આ ચરણ ચિહ્ન હિંડોળા છે. મિત્રો ખૂબ જ સુંદર પ્રદર્શન છે, એકવાર અચૂક મુલાકાત લેજો. ખરેખર ખૂબ જ સુંદર પ્રદર્શન છે, દર્શન કરવા લાયક છે. અહીંયા ડાયમંડથી તૈયાર કરાયેલ હિંડોળા છે. અહીંયા મિત્રો રુદ્રાક્ષથી 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવેલ છે, જેમાં તમે જોઈ શકો છો કે કેદારનાથ, સોમનાથ, ઓમકારેશ્વર, ભીમાશંકર, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, ત્રંબકેશ્વર, દ્રોણેશ્વર તથા રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય છે. આ બધા જ્યોતિર્લિંગ રુદ્રાક્ષની થીમ પર બનાવવામાં આવેલ છે.
અને અહીંયા ભગવાન શ્રી રામને શિવલિંગની પૂજા કરતા બતાવવામાં આવેલ છે. આપણે હિંડોળા તરફ આગળ વધીએ તો આ કોટન આર્ટથી તૈયાર કરાયેલ હિંડોળા છે. અહીંયા કેપ્સ્યુલ મોતીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ હિંડોળા જોવા મળી રહ્યા છે. આ ડાયમંડ પેચના હિંડોળા છે. મિત્રો, એકવાર જરૂર આ હિંડોળા પ્રદર્શનના દર્શન કરવા માટે આવજો. ખૂબ જ સુંદર પ્રદર્શન છે. અહીંયા લીપણ આર્ટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ હિંડોળા જોવા મળી રહ્યા છે. આ બ્લેક લીડના હિંડોળા છે. તમે જોઈ શકો છો કે તિરંગાની થીમ પર ભારતીય રંગે રંગાયેલા ચિત્રો સાથેના હિંડોળા તૈયાર કરવામાં આવેલ છે. ખૂબ જ અદ્ભુત અને સુંદર. અહીંયા ડલ મોતીના હિંડોળા દ્રશ્યમાન થાય છે. આ ગ્લાસ પેઇન્ટિંગ થી તૈયાર કરાવેલ હિંડોળા રજૂ કરવામાં આવેલ છે. ખૂબ જ અદ્ભુત કારીગરીનો નજારો જોવા મળી રહ્યો છે. મિત્રો, તમે પણ જો હજુ સુધી આ હિંડોળા ઉત્સવનો લાહવો ના લીધો હોય તો એકવાર ચોક્કસ અહીંયા આવીને આ હિંડોળા દર્શનનો લાભ લેશો. ખરેખર ખૂબ જ સુંદર પ્રદર્શન છે. આ જળતરના હિંડોળા છે. આ મીનાકારીના હિંડોળા દ્રશ્યમાન થાય છે. આ છીપ મોતીથી તૈયાર કરાયેલ હિંડોળા છે. અહીંયા ઇલાયચીથી તૈયાર કરાયેલ હિંડોળા દ્રશ્યમાન થાય છે. આ પેપર આર્ટથી તૈયાર કરાવેલ હિંડોળા છે. આ ડાયમંડના હિંડોળા છે. આ એમ્બ્રોઇડરી વર્ક દ્વારા તૈયાર કરાવેલ હિંડોળા છે.
મિત્રો, આ પ્રદર્શન તારીખ 23/8/2025 સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. જો તમે પણ હજુ સુધી ના મુલાકાત લીધી હોય તો ચોક્કસ અવશ્ય અહીંયા આવીને એકવાર હિંડોળા દર્શનનો લાભ લેશો. અમદાવાદ ગાર્ડન બનાવવામાં આવેલ છે અને અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર બનાવવામાં આવેલ છે. બાળકોને પણ અહીંયા ખૂબ જ મજા આવી જશે. તો મિત્રો, આ વિડીયોમાં મેં આપ સૌને કાલુપુર સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલા ભવ્ય હીરના હિંડોળા પ્રદર્શન 2025ના સંપૂર્ણ દર્શન કરાવ્યા. તો આપ સર્વેને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવશો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરશો. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.